તો રામ રામ બધા મિત્રો, ફરીથી મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. ને આજે આપણે 20/2026 મકર સંક્રાંતિ એનો બ્લોગ આપણે બનાવવાના એવા સાઉન્ડ પેડા ફિરકી પેડીએ ને આપણે ફાઇનલી તૈયાર થઈને પછી બ્લોગ ચાલુ કર્યો એટલે કાંઈ બ્લોગ લાંબો થાય ને 10:30 થઈ ગયા છે. હવે આપણે થોડીક વાર પછી ચડશું ધાબા ઉપર ને સાઉન્ડ ચડાવવાના છે ને આગળ બતાવો શું થાય. હાલો મિત્રો, ધાબા ઉપરનો માહોલ ચેક કરશું, જોતા આવી કેવું છે એ પ્રમાણે વિચારી ગઈ. મિત્રો અમે આપણા સુમિતભાઈ ઊભા છે, બતાડું કેમેરામેન. જો અમે કેમેરામેન ઊભા છે, જોયા તમે કેમેરામેન. હવે થોડીક પછી આપણે સાઉન્ડ બાઉન્ડ ચડાવીને પછી આપણે ચડશું. વાયર તો આપણે ખેંચી લીધો, તો હાલો હવે તમે મિત્રો ઉપરનો માહોલ તો જોયો. આપણો કેમેરામેન ઉપર પતંગ ચગાવતો હતો. કઈ વાંધો, હાલો આપણે થોડીક વખત ચડવું. તો હાલો મિત્રો, આપણે પહેલા સાઉન્ડ ટેસ્ટ કરી નાખી. આમ જો બહારનો માહોલ હજી તો બધે અડધા ચેડા નથી. મિત્રો હાલો આપણે જાય મેળી ઉપર. મફલર બફલર ભાગી લીધું છે એટલે ભાગી ડાયરેક્ટ મેળી ઉપર. ને મિત્રો આ જો પતંગના ફિરકી હાથમાં આવે, આપણે મેળી ઉપર ભાગી. હાલો હરવે હરવે જાય તો સારું. મિત્રો આજ વખતે નવી કેસેટ છે. અહીંયા કોઈ મેળી ઉપર જ નથી, ધાબા ઉપર. આમ જોવો તો ખરી, ખાલી આપણે કેમેરામેન પંખીડા જાજા મિત્રો, એટલે અડધા નથી જેડા. જુઓ દેખાઈએ. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ અહીંયા મેળી ઉપર. ને જો અમે આપણો કેમેરામેન, આ જો કેમેરામેન પતંગ ચગાવે. અમે એની પતંગ ઠેડા. અમે આપણે થોડુંક એનું કામ છે, કેમ કે આપણે એના પાસે કરાવવાનું છે સાઉન્ડનું સેટઅપ કરવાનું હોય અહીંયાથી. જુઓ અહીંયા નીચેથી વાયર આવે, આપણે અહીંયા સાઉન્ડ મૂકવા આવે એટલે બોર્ડે આપણે રાખી દીધું છે. હવે કેમેરામેન આવે ને એટલે બે થઈને હારી લઈ સાઉન્ડ, પછી આપણે વગાડી તો કેવું સારું રહે ને. આ તો હમણાં અહીંયા આવે. મિત્રો ફાઇનલી આપણે અહીંયા સાઉન્ડ બોક્સ ચડાવી લીધા છે ને અહીંયાથી વાયર લંબાવીને કરી લીધું સેટઅપ. ને હવે હાલો આપણે પતંગી ચગાવી લઈએ થોડીક વાર. જુઓ હે ને સેટઅપ બાકી. હાલો પતંગ ચગાવવા માંડીએ આપણે. મિત્રો પતંગ ચગાવવાની મજા નથી આવતી. આમ જુઓ પતંગ આપણે ચગાવીએ તો મજા નથી આવતી. સમજ્યા? આમ જુઓ આ રીતે ગોથા જ ખાઈએ છે ને. જો છે ને, આનું શું સોલ્યુશન હોય કયો જોઈ. સમજો જો મિત્રો, આપણે ફાઇનલી આપણી પતંગ ચગી ગઈ છે. તમને દેખાય છે? ન દેખાતું એ છે. જુઓ હે ને, અમે આમ જુઓ ઝૂમિંગ કરી નાખું. રેડી? સારું હાલો, હું નિરાતે પતંગ ચગાવું પછી તમને મળું. જો મિત્રો અહીંયા અમારા અહીંયાનો માહોલ છે ને. અહીંયા બધી પતંગ ચગાવે, પણ 12 વાગ્યા એટલે પતંગ ઓછી થઈ ગઈ ચગતી. એને આમ જો એક અહીંયા ચગે, આમ કટકે ચગે, જોરદાર નહીં. સમજ્યા? જો આમ બધી ચગતી જોઈ. પછી આપણો કેમેરામેન એ કેવી મહેનત કરે ચગાવવાની. મેં મિત્રો 3 કાપી નાખી ને 2 કપાવી. કાંઈ વાંધો નહીં, હાલો હવે આપણે પતંગ ચગાવવા માંડીએ.
later. તો મિત્રો ફાઇનલી આપણે જમી કરીને આવી ગયા છે મેળી ઉપર ને બધાએ આમ ઉતરી ગયા છે અત્યારે જમવાનો ટાઈમ હતો એટલે બપોર બધે ઉતરી ગયા છે ને ક્રાઉડ થોડુંક ઓછું છે આમ જો કોઈ છે જ નહીં અહીંયા આપણા સાઉન્ડ સિસ્ટમ બંધ છે સામેવાળાના સાઉન્ડ સિસ્ટમ વાગે ને આમ ખેતર હે અમે ને આપણે અહીંયા શાંતિથી બેઠા જો હે ને જો મિત્રો આપણે ફાઇનલી ચગાવી લીધી છે દેખાય એક નથી દેખાતી મિત્રો જો દેખાણી ને આ એમ તો ભલે આમ જો કેટલી સ્થિર છે આ કેમેરામેન એટલી મોજ આવી કે ડાન્સ કરવા માંડ્યો વાંધો આપણે સાઉન્ડ ચગાવતા જશો પતંગ તમે આજે સંક્રાંતમાં પતંગ ચગાવતા જશો કેટલાની કાપી કોમેન્ટમાં લખજો તમે અને કેટલી કપાણી હા મિત્રો એ સાચું કોમેન્ટમાં જરૂર લખજો કપાણી કેટલી નહીં લખજો કાપી કેટલી ન મૂકતા કપાણી કેટલી ની મેને જો દેખાણી ને તો ભલે સારું હાલો તો મિત્રો તમને દેખાતું હશે રાત પડી ગઈ છે હજી ડીજે વગાડી ફાઇનલી પતંગ ચગાવી લીધી છે આજ ફૂલ થાકી ગયા ભાઈ આ જો બધે ઓલમોસ્ટ પતંગ ચગાવી ઉતરવાનું ટાણું થઈ ગયું છે હેલે ફ્રન્ટ કેમેરામાં લાઈટ આવે મિત્રો સેમસંગ થી શૂટ કરવું વધારે ને હવે આપણે અત્યારે 2000 years later. સારું હાલો મિત્રો હવે રાત પડી ગઈ છે ને હવે આપણે હોઈ જાય આજ પતંગ ઉડાડો બહુ મજા આવી તમારી એક કેવી ઉતરાણ ગઈ કોમેન્ટમાં જરૂર જણાવજો તો સારું હાલો મળું તમને નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય શ્રી રામ બાય બાય ગુડ નાઇટ